ચેપ્ટર 2ની અંદર ઉદાહરણ 9 એમાં એવું લખ્યું છે કે જ્યારે એક્સની 4 ઘાત વત્તા એક્સ ઘન ઓછા 2x² વત્તા એક્સ વત્તા 1 ને x - 1 વડે ભાગવામાં આવે તો મળતી શેષ શોધો. શેષ શોધવાની છે. કોના વડે ભાગવાનું કે x - 1 વડે. આના વડે ભાગીને શેષ શોધવાની. જેના વડે ભાગવાનું કે ને એના બરાબર 0 લેવાનું. x - 1 વડે ભાગવાનું છે તો એના બરાબર 0 લ્યો. -1 ને આમ લઈ જાઓ તો +1 એટલે xની કિંમત થઈ 1. એટલે આ બહુપદી છે એ x ચલની બહુપદી કહેવાય, કારણ કે રકમમાં x આવે છે ને. xની જગ્યાએ આપણે 1 લેવાનું, તો જ્યાં x એની જગ્યાએ 1, xની જગ્યાએ 1 ઉપર ઘન, xની જગ્યાએ 1 એનો વર્ગ, xની જગ્યાએ 1, 1ની 4 ઘાત 1, 1નો ઘન 1, 1નો વર્ગ 1, 1 ગુણ્યા 2 એટલે 2. હવે જો 1 વત્તા 1 2 થાય, 2 ને ઓછા 2 ઉડી જાય તો આન્સર આવશે ખાલી 2. તો આ જે જવાબ આવ્યો ને એને કહેવાય શેષ. પછી ઉદાહરણ 10ની અંદર એવું કે છે બહુપદી q ઓફ t. અહીંયા t છે એનો મતલબ t ચલ પરની બહુપદી હશે. 4t નો ઘન વત્તા 4t² ઓછા t ઓછા 1. આ બહુપદી છે એ 2t + 1 નો ગુણિત છે કે નહીં? કોનો ગુણિત? 2t + 1. 2t + 1 નો ગુણિત એટલે કે એના વડે તમે ભાગો, આના વડે તમે ભાગો તો જવાબમાં 0 આવવો જોઈએ, તો જે ગુણિત કહેવાય ને એમ. તો 2t + 1 એ આનો ગુણિત છે કે નહીં એ ચેક કરવાનું છે. તો આના બરાબર 0 લખવાનું. પછી આમાંથી ટીની કિંમત શોધવાની. તો +1 આમ લઈ જાઓ તો માઇનસ, આ 2 ગુણાકારમાં ઓલી બાજુ લઈ જાઓ તો ભાગાકારમાં, એટલે ટીની જગ્યાએ -1/2 લખવાનું આમાં. તો આ q ટીની જગ્યાએ -1/2, આ 4, આ ટીની જગ્યાએ -1/2, 3 ઘાત, ટીની જગ્યાએ -1/2, આ વર્ગ, આ ટીની જગ્યાએ -1/2 ઓછા 1. માઇનસ પર એકી ઘાત, માઇનસ પર એકી ઘાત તો જવાબ માઇનસમાં આવશે. 1નો ઘન 1 અને 2નો ઘન 8. માઇનસ પર બેકી ઘાત તો જવાબ પ્લસ આવશે, એટલે 1નો વર્ગ 1 અને આ 2નો વર્ગ 4. માઇનસ માઇનસ પ્લસ, તો આ 4 ને 4 ઉડી જાય, આ 4 દુ 8 થાય, તો -1/2 વત્તા 1 વત્તા 1/2 ઓછા 1, તો આ +1 ઓછા 1 ઉડી ગયા, -1/2 વત્તા 1/2 ઉડી ગયા. જવાબ 0 આવ્યો. આ જવાબ આવ્યો ને એને શેષ કહેવાય. તો શેષ 0 આવે છે એનો મતલબ તમે આ બહુપદીને 2t + 1 વડે ભાગી શકો. શેષ 0 છે એનો મતલબ 2t + 1 વડે આ બહુપદીને તમે ભાગી શકો. અને ભાગી શકો છો એનો મતલબ એવો કે 2t + 1 આનો અવયવ છે. એ તમે આનો અવયવ પાડો ને જ્યારે, એના જવાબમાં 2t + 1 આવશે. બરાબર છે? એ રીતે. આ સમની અંદર સર જ્યારે x હટી જાય ત્યારે એટલું સમજી લેવાનું કે દાખલો પૂરો છે. ઘાત ઊંચી થઈ જાય ત્યારે x રહે એવું નથી કહેતો. હજી હું એવું નથી કહેતો કે અહીંયા x ના જ રહે.
હું ખાલી એટલું જ સમજાવું છું કે અહીંયા એક્સની જે ઘાત હોય મોટામાં મોટી ઘાત હોય એના કરતાં અહીંની ઘાત ઓછી થઈ જવી જોઈએ. એનો મતલબ ખ્યાલ આવવો જોઈએ. 10માં 9માં આવ્યો હતા. એક્સ આ અહીંયા એક્સની જે ઘાત હોય એના કરતાં અહીંયા એક્સની ઘાત ઓછી થવી જોઈએ. અહીંયા એક્સની 5 ઘાત હોય અને અહીંયા એક્સની 4 ઘાતવાળું પદ હોય તો દાખલો થાય કે ના થાય? ના થાય. ક્યાંથી થાય? અહીંયા 5 કરતા 4 થઈ ગયા ને તો નાની ના થઈ? થઈ ને? નાની થઈ પછી દાખલો ક્યાંથી આગળ થાય? હા અહીંની ઘાત કરતાં અહીંની ઘાત નાની થઈ ગઈ ને, તો નાની થઈ ગઈ પછી ક્યાંથી દાખલો આગળ વધે? છેદ જ ના આવડે ને. અહીંયાની જે ઘાત હોય એના કરતાં અહીંયાની ઘાત નાની થઈ જવી જોઈએ કાં તો શૂન્ય થઈ જવી જોઈએ. નાની થઈ જવી જોઈએ એટલું જ યાદ રાખ. સાચો નિયમ એ જ છે. બેબી છે ને 5માં ભણે છે ને આટલું વાક્ય કોણ તેને સમજણ પડી જાય. હું એને આટલું ડિટેલમાં સમજાવું ને 1 લાખ જ મારું. આવું ના ચાલે. થોડું સમજો, આમ થોડુંક વિચારો, થોડું વિચારો. એમ હું તો સમજાવવા માટે બેઠો જ છું. મારી તો ફરજમાં આવે. તું મને 25 સવાલ પૂછે તો મારે તને જવાબ આપવો જ પડે, કમ્પલસરી. ખ્યાલ આવ્યો? કારણ કે મારી ફરજમાં આવે. પણ તું જાતે વિચારે. મારો કહેવાનો ઇન્ટેન્શન એવો છે, જેટલું વિચારશો એટલું જ આવડશે. આ બી સારો છે. ખબર પડી? આ સમજવામાં હું સમજાવું એટલે તમને આવડી જાય, સમજાઈ જાય. ખાલી આવડી જાય નહીં. હું તમને હજી કહું છું. આ દાખલા ગણવાથી જ કંઈક આની અંદર મિસ્ટેક્સ થાય છે, બહુ જ મિસ્ટેક્સ થાય. આવા દાખલા કમ્પલસરી પૂછાય. કેમ કે 10માં આવે છે. આ ચેપ્ટર 10માં આવે છે આખું. બીજું ચેપ્ટર આખું 10માં આવે છે. એટલે એમાં તું ખાસ કરજો. પૂછું છું. કંઈક સવાલ થતો હતો એવું લાગ્યું મનમાં. પૂછી લે, વાંધો નહીં. એ તો હે નથી સાચું. ના પૂછતો તારી સાસુને સમ. ના પૂછતો તારી સાસુના સમ. એમ સાસુ બિચારી જતી રહેશે. સારું કા? સાસુ બિચારી સારું કા? નહીં હારું? તો તારા છોકરાને સાચવે કોણ? સાસુ જતી રહે કે? મરી જાય એવું આપણે શું કામ ઈચ્છીએ? હા, હવે ડાયો છોકરો સાર્થક કરતા ડાયો તું. ઊંઘી જાય સાર્થક બપોરે ઊંઘવું. હવે આ 15મો છે. તો 15મો છે તો ઓલામાંથી તો કાઢી નાખ્યા બધા દાખલા એને. કોણ આવ્યું? એક જણ આવ્યું કે 2 જણ? ચલો ફરીથી. જીલ કેટલા વાગે આવશે ખબર છે? હા,
આનો આવ્યો પાડીને તમારે તમને અલગ મેથડ કેવી પડી આ છે તો આ પાછા કાઢી નાખ્યા છે એ જે દાખલો છે ને એવા દાખલા એરિયા મેથડ એવી બોગસ બતાવી છે ને લોકોએ એવી મેથડ જ ના કરાય. x3 ઓછા 23x² વત્તા 142x ઓછા 120 આના અવયવ પાડવાના છે આપણે. તો જો 3 ઘાત આવે આ મેથડમાં xની 3 ઘાત પછી 3માંથી 1 ઘાત ઓછી થઈ એટલે 2 ઘાત 2માંથી 1 ઘાત ઓછી થઈ તો 1 ઘાત અહીંયા 0 ઘાત એટલે ટોટલ 4 પદ હશે આ મેથડમાં. x નો ઘન x² x અને સંખ્યા યાદ રાખવાનું આ રીતના હશે. તો એમાં આ x ચલની બહુપદી કહેવાય ને રકમમાં x આવે છે ને એટલે આ x ચલની બહુપદી કહેવાય. રકમમાં બધે y આવે તો એ y ચલની બહુપદી કહેવાય. જો આ y ચલની બહુપદી કહેવાય. ઓકે તો મેથડ કઈ છે અહીંયા p ઓફ x એક અલગ મેથડ કરાવું છું. p ઓફ x ના સહગુણકોનો સરવાળો p ઓફ x ના સહગુણકોનો સરવાળો તો આનો સહગુણક 1 કહેવાય. ઓછા 23 વત્તા 142 ઓછા 120. હવે સરખી નિશાનીવાળાની ક્રિયા જોડે કરો. આ 1 વત્તા 142 એટલે 143. આઈ માઇનસ છે આઈ માઇનસ છે તો આ બે નિશાની સરખી છે તો એનો સરવાળો તો 120 ને 23 એટલે 143 થાય. આ બંનેની બાદ બાકી થઈ 0 એટલે જો આ બધા સહગુણકનો સરવાળો 0 આવે આ સહગુણકોનો સરવાળો જો 0 આવે તો x - 1 અવયવ છે એવું કહેવાય. બધા સહગુણકનો સરવાળો 0 આવે તો x - 1 અવયવ છે એવું કહેવાય. બરાબર છે. હવે હું તમને બરાબર ધ્યાનથી શીખજો. આ સહગુણક લખવાના હતા 1 ઓછા 23 142 ઓછા 120 લખ્યા સહગુણક. હવે કયો અવયવ છે x - 1 અહીંયા -1 છે ને એટલે અહીંયા xની કિંમત +1 લેવાની ઊંધી નિશાની બદલી નાખવાની. અહીંયા હંમેશા 0 લેવાનો હંમેશા. આ 1માં 0 ઉમેરવાનો એટલે 1 આનો આની સાથે ગુણાકાર આ 1નો 1 સાથે ગુણાકાર 1 થાય જે અહીંયા લખ્યો. -23 વત્તા 1 ઓછા 23માં 1 ઉમેરો તો ઓછા 22 થાય. આ 1 અને ઓછા 22નો ગુણાકાર આ બેનો ગુણાકાર ઓછા 22 થાય એ અહીંયા 142 ઓછા 22 કરું તો 120 થાય. હવે આ 1 અને 120નો ગુણાકાર કરું તો 120. આ માઇનસ છે ને પ્લસ છે એટલે ઉડી જાય એટલે 0. હવે આમાં મોટામાં મોટી ઘાત કઈ છે xની 3 એટલે અહીંયા 1 ઘાત ઘટાડી દેવાની. 3માંથી 1 ઘાત ઓછી થઈ જાય એટલે xની 2. xની 2માંથી હજી 1 ઘાત ઓછી કરી દો તો 2માંથી 1 ઓછી થાય એટલે x. હજી આની 1 ઘાત ઓછી કરી દો એટલે xની 0 એટલે અચળ પદ થયું. આ જે છે ને એને શેષ કહેવાય. તો તમે જુઓ અવયવ કયો હતો અવયવ x - 1 છે અને આ જે આવ્યું ને એ એનો બીજો અવયવ થાય x² - 22x. હવે 120 આગળ કઈ નિશાન નથી એટલે વધતા હોય તો આ બીજો અવયવ અહીંયા જે આવ્યું ને એનો બીજો અવયવ થયો. આ એનો પહેલો અવયવ થયો. બરાબર. હવે ઊંધી ક્રિયા આ ગુણાકારમાં છે તો આ x² આ x - 1 ને ગુણાય. આ ઓછા 22x આ કૌંસને ગુણાય. આ વત્તા 120 આને ગુણાય.
હવે આ એક્સ સ્ક્વેર એક્સને ગુણાય તો એક્સ ઘન થાય. આ એક્સ સ્ક્વેર એકને ગુણાય તો માઇનસ એક્સ સ્ક્વેર, આ માઇનસ છે ને આ પ્લસ છે એટલે માઇનસ એક્સ સ્ક્વેર. આ આને ગુણાય, આ માઇનસ પ્લસ માઇનસ 22, આની એક ઘાત ને આની એક ઘાત એટલે ટોટલ 2 ઘાત થઈ ગઈ ને 22 એક્સ સ્ક્વેર. માઇનસ માઇનસ પ્લસ આ ગુણાય આને 22x, એકને ગુણાય એટલે 22x આવે. 120 આને ગુણાય એટલે 120x વત્તા ઓછા ઓછા 120 ગુણ્યા 1 કરો તો 120. હવે આની ઉપર મેઇન રકમ, પછી મેઇન રકમ હોય ને એ લખી નાખવાની. એક્સ ઘન ઓછા 23x સ્ક્વેર વત્તા 142x ઓછા 120. હવે આ દાખલાને હજી આગળ વધે છે તો કરીએ અવયવ. તો અહીંયા ભાગ પાડવાની રીત, ગુણાકાર કરો તો 120 અને સરવાળો કરો તો 22. એટલે વત્તા છે ને એટલે સરવાળો કરો તો 22 અને ગુણાકાર કરો તો 120. આ પાછળ 0 છે એટલે 10 કહેવાય. એટલે 12 ને 10 તો જો 12 ગુણ્યા 10 120. પછી એ 12 અને 10નો સરવાળો કરો તો 122 થઈ જાય. સોરી, 12 ને 10નો ગુણાકાર કરો તો 22 થઈ જાય. તો આવી ગયું 22. હવે આપણે આનો ડાયરેક્ટ આન્સર લખતા શીખવાડવું. ડાયરેક્ટ આન્સર ક્યારે લખાય? એક્સ સ્ક્વેરની આગળ કંઈ ના હોય ને ત્યારે. આનો હું ડાયરેક્ટ આન્સર લખું છું તો એ ક્યારે લખાય? જ્યારે એક્સ સ્ક્વેરની આગળ કઈ સંખ્યા ના હોય ત્યારે. તો જો આ મધ્યમ પદમાં એક્સ છે ને એ પહેલાં લખવાનું, 2 કૌંસ છે, આ મધ્યમ પદમાં જે એક્સ છે ને એ પહેલાં લખવાનું. હવે આ 12 ને 10 છે ને એ પાછળ લખવાનું. છેલ્લે વત્તા હોય તો બંનેમાં નિશાની આ મધ્યમ પદની થયું. આ 3 એના અવયવ થયા.